નમસ્કાર, કેટીવીની વિશેષ રજૂઆત સાથે હું છું કિરણ. આપ સૌને નવલા નોરતાની શુભકામના. તો જય માતાજી સાથે આપને જણાવવાનું કે આજે અમારી વિશેષ રજૂઆત એટલે કે શક્તિ વંદનામાં આપ સૌનું સ્વાગત છે. ચિંતા બિઘ્ન વિનાશની, કમલા શનિ શકત, બિશ્યતિ હંસવાહિની, માતા દેહુ સુમત, ચાળખરેચી ચામુંડા એતવ નામ અપાર, અવ્યક્ત અનાદિ ઈશ્વરી સહાય કરો સંસાર. માં ભગવતીની આરાધના કરવાના આ દિવસો છે એટલે કે આ નવલા નોરતા. નવરાત્રિ આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રદ્ધાથી રંગના રંગમાં રંગાઈ જાય છે. ચારે તરફ એક અનોખો ભક્તિ ભાવ જોવા મળે છે અને ઘટ સ્થાપના માતાજીની કરવામાં આવશે. દેવી સ્તુતિ, મધુર ઘંટડીઓના રડકાર, દીવાબત્તી, ધૂપ, સુગંધ, આ 9 દિવસ સુધી ચાલતા આ સાધના ઉત્સવમાં નવરાત્રિનું એક એવું ચિત્ર છે જે આપણા સંસ્કૃતિમાં નવરાત્રિ તહેવારનું એક વિશેષ મહત્વ રહેલું છે. અને આજના આ વિશેષ મહત્વમાં આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે દક્ષેશ શાસ્ત્રીજી. દક્ષેશ શાસ્ત્રીજી, જય માતાજી. જય માતાજી, હર હર મહાદેવ. હર હર મહાદેવ. શાસ્ત્રીજી, શાસ્ત્રીજી, આજથી માં ભગવતીની આરાધનાના નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે ને આજે પહેલું નોરતું છે. એટલે સર્વપ્રથમ આપણે લઈએ કે આજે માતાજીની જે ઘટ સ્થાપના કરવામાં આવે છે અને આ સાથે જ માં ભગવતીનું આજે પહેલું નોરતું છે તેનું પણ વિશેષ મહત્વ સમજાવશો. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ, યોગીન્દ્રાણાંચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. અને શિવાંશ એવું કહેવાય છે કે ભાઈ શિવજીના 2 અંશ અને એમાંથી એક મુખ્ય અંશ છે જે શંકરાચાર્ય અને નારાયણના એક અંશ છે વ્યાસજી, જેમણે 18 પુરાણની રચના કરી. અને શંકરમ શંકરાચાર્ય કેશવમ બાદરાયણ સૂત્રભાષ્ય સ્કૃતૌ વંદે ભગવંતો પુનઃ પુનઃ. સૂત્રના ભાષ્યની જે રચના કરી અને સૂત્રની ભાષ્ય રચના કરી અને શંકરાચાર્યએ શિવજીની આરાધના કરી હતી. અને પરમ શિવજીની આરાધના કર્યા પછી પણ એમને અપૂર્ણતા લાગતી હતી. અને જ્યારે અપૂર્ણતા લાગી ત્યારે તેમણે સમાધિ અવસ્થા કરી. અને સમાધિ અવસ્થામાં જ્યારે જોયું કે શિવશક્ત્યા યુક્તો, શિવજીની આરાધના કરો પરંતુ જો શરીરની અંદર ઉર્જા ન હોય એટલે શક્તિ ન હોય તો શક્તિ વિના શિવ પણ અધૂરો છે. એટલે શિવની અંદર જ્યારે ઈ નીકળી જાય એટલે સૌ થાય. એટલે શિવશક્ત્યા યુક્તો, શિવજીને પણ એક નવી ઉર્જાની આવશ્યકતા છે. અને ઉર્જા પ્રાપ્ત કરવાનું પર્વ એટલે શક્તિ વંદના. અને શક્તિ વંદના એટલે ભગવાન શ્રી ત્રિગુણાત્મિકા જે પરમેશ્વરી છે એ પરમેશ્વરીની અસીમ કૃપા પ્રાપ્ત કરવાનું પર્વ એટલે શારદીય નવરાત્રિ મહોત્સવ. સામાન્ય વર્ષની અંદર 4 નવરાત્રિ, એમાં જે આ આશ્વિન માસની જે નવરાત્રિ છે એ મનુષ્યની નવરાત્રિ છે. અને આ નવરાત્રિની અંદર નવી ઉર્જા પ્રાપ્ત કરવાનું છે. અને ઉર્જા ક્યાંથી આવે તો યુનિવર્સલમાંથી આવે. યુનિવર્સલ અનેક પ્લાનેટો છે અને અનેક જે ગ્રહો છે એમાંથી એક ગ્રહ છે પૃથ્વી ગ્રહ છે. અને પૃથ્વીના પ્રતીકના રૂપની અંદર ઘટ સ્થાપના, કુંભ સ્થાપના કરવામાં આવે છે. એટલે આજના નવરાત્રિનો પર્વ જે પ્રારંભ થયો છે તો આ 9 દિન પર્યંત એક શરીરની અંદર શક્તિ પ્રાપ્ત કરવાનો, ત્રિગુણાત્મિક શક્તિ એટલે મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, ત્રિગુણાત્મક શક્તિ, આદ્ય શક્તિ જે પરાંબા છે તેના આશીષ પ્રાપ્ત કરવાના, શરીરની અંદર શક્તિનો સંચાર કરવાનો, ઉર્જા શક્તિ, પ્રજ્ઞા શક્તિ, વાક્સિદ્ધિ આદિ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ પર્વ. તેમાં પણ આજે પ્રથમ નોરતું એટલે શરદ ઋતુની અંદર કન્યા રાશિના સૂર્યની અંદર પ્રથમ નોરતાના દિવસે આજે કુંભ સ્થાપના કરવી જોઈએ. એટલે સર્વપ્રથમ તો જે ભક્તો નવરાત્રિનો ઉત્સવ કરે છે, વ્રત કરે છે, અનુષ્ઠાન, જપ તપ ઇત્યાદિ કરતા હોય છે, પરેકે પોતપોતાના સિદ્ધાંત અને નિયમ અનુસાર ચાલવું જોઈએ. પરંતુ શાસ્ત્ર સંમત અનુસાર સામાન્ય ઘટ સ્થાપનાની જો મુહૂર્તની વાત આપણે કરીએ તો સર્વપ્રથમ માતાજીની સ્થાપના કરવાની હોય છે. અને સ્થાપનાની અંદર જે પણ એક નવો શુદ્ધ બાજટ ઇત્યાદિ અને જે સ્થાન છે એ સ્થાનની અંદર ગંગાજળ અને ગૌમૂત્રથી એ સ્થાન પવિત્ર કરવાનું છે. પવિત્ર કર્યા પછી એક શુદ્ધ બાજોટ અને બાજટ પર શુદ્ધ રેશમી વસ્ત્ર રક્તવર્ણ અથવા તો પીતવર્ણ ત્યાં સ્થાપન કરી ઘઉં, ચોખા, મગ ઇત્યાદિ કોઈ પણ એક ધાન્યનું ત્યાં અષ્ટદલ કરવાનું છે અથવા તો સ્વસ્તિકનું ચિહ્ન કરી અને માં જગદંબાની પ્રતિમા જે મૂકવાની છે અથવા ચિત્રજી હોય તો ચિત્રજીની સ્થાપના કરી ત્યાર પછી અખંડ દીવો ત્યાં પ્રગટાવવાનો છે. જો આપ દર વર્ષે અખંડ દીવો ન કરતા હોય તો કરવાની આવશ્યકતા નથી અને કરતા હોય તો પરંપરાગત અનુસાર આપણે એ આચરણમાં મૂકવું. ત્યાર પછી કુંભ સ્થાપનાની અંદર એક અનાજની ઢગલી કરી અને અનાજની ઢગલી કરીને ત્યાં આગળ કુંભ મૂકવાનો હોય છે. અને કુંભ મૂકતા પહેલાં કુંભની પૂજા કરવાની છે. કુંભ સ્થિત આદ્ય શક્તિ પરાંબાયે નમો નમઃ, જે
પૃથ્વી છે એ પૃથ્વીના પ્રતીકની અંદર અને પૃથ્વીની અંદર સહસ્ત્ર છેદન એટલે સહસ્ત્ર એટલે 1000 છેદ હોવા જોઈએ. એની વાત આપણે આગળ ભવિષ્યમાં પણ કરીશું, નવરાત્રિ પર્યંત કરીશું. પરંતુ જે એક માટલી છે, કુંભ છે, એ કુંભની ત્યાં સ્થાપના કરી, કુંભની અંદર જલ ભરવાનું અને જલ ભરી અને ત્યાંમાં અંદર એવું કહેવાય પહેલાં પૃથ્વીને સ્પર્શ કરવાનો, પૃથ્વીને સ્પર્શ કર્યા પછી ધાન્ય મૂકવું, ધાન્યના ઉપર કુંભ મૂકવું, કુંભની અંદર જલ પધરાવવું, જલની અંદર ગંધ પધરાવવું, ગંધ પધરાવ્યા પછી વિવિધ ધાન્ય પધરાવવા, વિવિધ ધાન્ય પધરાવ્યા પછી સોપારી, પંચરત્ન સાથે પંચ ધાતુ પધરાવી, દક્ષિણા પધરાવી અને દક્ષિણા પધરાવ્યા પછી પાન છે એટલે પાનના જે ડીંડા હોય, ડીંડાવાળો ભાગ અંદર જાય તેવી રીતે પંચ પલ્લવ પધરાવા, સપ્ત મૃતિકા એટલે 7 પ્રકારની માટી અને સપ્ત ધાન્ય પધરાવા અને ત્યાર પછી અંદર સોપારી પધરાવી, સોપારી પધરાવ્યા પછી કુંભને નાળાછડી બાંધીને ઉપર કલશ પર શ્રીફળ મૂકી અને આ રીતે કુંભસ્થિની સ્થાપના કરાય. ક્યાંક ને ક્યાંક એવું પણ જોવામાં આવ્યું છે કે ભાઈ કુંભની અંદર એટલે જે ગરબો હોય છે એ ગરબાની અંદર દીવો મૂકી અને અખંડ દીવો પણ ચાલુ રાખતા હોય છે. તો આપ જો પરંપરા હોય તો તે રીતે પણ સ્થાપના કરી શકાય. સ્થાપનાનું સામાન્ય આપણે મુહૂર્તની વાત કરીએ તો ગુરુવારનો દિવસ છે એટલે પ્રથમ ચોઘડિયું, ત્યાર પછી 2 ચોઘડિયા છોડી અને ચોથા ચોઘડિયા અને 5મા અને 6ઠ્ઠામાં કરી શકાય. અને ત્યાર પછી સાયંકાલની વખતે સમજો કે 5 વાગ્યા પછી 9:15 સુધીની અંદર આજે ઘટ સ્થાપના કરવી, કુંભ સ્થાપના કરવી. જે પણ ભક્તો અનુષ્ઠાન કરે છે માતાજીના મંત્ર જપ એટલે નવાર્ણ મંત્ર, દુર્ગા સપ્તસતી આદિ કોઈ સ્તોત્રના કે મંત્રનું અનુષ્ઠાન કરે છે તો અનુષ્ઠાનની સંખ્યાનો સંકલ્પ કરવાનો અને તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. સંકલ્પ વગર ક્યારેય સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી. તો આજે સંકલ્પ કરવો કે હે પરમેશ્વરી, અમારા જીવનની અંદર જે પણ સર્વારિષ્ટ સર્વોપદ્રવ છે એટલે તમામ પ્રકારના અનિષ્ટ નેગેટિવ છે તે દૂર થાય, નવી ઉર્જા પ્રાપ્ત થાય, અમારા પરિવારમાં ઉર્જા પ્રાપ્ત થાય, અમારા વ્યવસાયના ક્ષેત્રમાં ઉર્જા પ્રાપ્ત થાય, અમારા જે પણ ઘર છે એ ઘરની અંદર પણ જો નેગેટિવ ઉર્જા હોય તે દૂર થાય, અમારા મનની અંદર જે મલિનતા છે કેમ કે ભક્ત દુર્ગતિ નાશિની, દરેક ભક્તની જે દુર્ગતિ છે એ દુર્ગતિ દૂર કરે છે માં ભગવતી દૂર કરે છે. એટલે દુર્ગતિ એટલે દુર્ગ એટલે અનિષ્ટ અને દુર્ગતિ દૂર કરવાવાળી દેવી એટલે માં દુર્ગા અંબા આદ્યશક્તિ. એટલે આ રીતે આજે મુહૂર્ત કરી અને માં ભગવતીની સ્થાપના કરી અને નવી ઉર્જા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો. જી, એટલે આજે કઈ રીતે સ્થાપના કરવી એ તો આપે જણાવ્યું. આ સાથે માં ભગવતીનો આજે પ્રથમ દિવસ છે અને સૌ કોઈ ઉપવાસ આજે કરતા હોય છે, આ સાથે જ માની આરાધના પણ કરતા હોય છે. અને આ 9 દિવસ દરમિયાન જો માં ભગવતીની આરાધના જે કોઈ કરે છે તેને માં ભગવતીની અસીમ કૃપા પ્રાપ્ત થતી હોય છે, કારણ કે માંથી દયાળુ કોઈ છે નહીં અને માં જે ભગવતી દરેક ભક્તોની આશ પૂર્ણ કરતી હોય છે આ સમય દરમિયાન. એટલે નવલા નોરતા છે તે માને ભજવાનો, માને યાદ કરવાનો, મનવાંચિત ફળ પ્રાપ્ત કરવાનો આ વિશેષ તહેવાર કહેવામાં આવે છે અને સૌથી લાંબો તહેવાર જે નાનાથી લઈ અને મોટા સુધી દરેક લોકોનો પ્રિય તહેવાર હોય છે. ત્યારે આજે શાસ્ત્રીજી માના પ્રથમ નોરતે માં શૈલીપુત્રીની આરાધના કરવાનું હોય છે. એટલે કહેવાય છે કે દેવી શૈલપુત્રે નમઃ વંદે વાચિત લાભાયા ચંદ્રાર્ધકૃત શેખરામ. નવરાત્રિનો આજે પ્રથમ દિવસ, નવરાત્રિનો પ્રથમ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આજે આ દિવસે માં ભગવતીનું કલશ સ્થાપના કરવાનું હોય છે આપે જણાવ્યું. અને નવરાત્રિના 9 દિવસીય તહેવાર પર પ્રથમ દિવસે જેમાં પ્રમુખ દેવી માતા શૈલીપુત્રી છે તેનું વિશેષ મહત્વ રહેલું છે, તેના વિશે પણ જણાવશો. દુર્ગા સપ્તસતીની અંદર જે દેવી કવચ છે એ દેવી કવચની અંદર સર્વપ્રથમ માં ભગવતીના જે 9 સ્વરૂપ છે, 9 દિવસના 9 સ્વરૂપનું વર્ણન છે. અને કવચની અંદર સર્વપ્રથમ લખ્યું છે ભાઈ પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયની ચ, સપ્તમમ કાલરાત્રિ ચ, મહાગૌરી ચ, અષ્ટમ નવમ સિદ્ધિદાત્રી ચ. એટલે 9 દિવસની અલગ અલગ માતા શક્તિની પૂજા છે. એમાં પ્રથમ નોરતું એટલે પ્રથમ નોરતાના દિવસે પ્રથમમ શૈલપુત્રી ચ, આજે શૈલપુત્રીમાં ભગવતીનું આરાધના કરવી, જપ તપ કરવાના. કેમ કે માં શૈલપુત્રી છે એ પદ્માસન પર બિરાજમાન છે અને તેના સાથે એવું કહેવું વૃષભ વાહિની છે. એટલે વૃષભ વાહિની એટલે વૃષભ એટલે આપણે જે ભગવાન શિવજીનું જે વાહન છે નંદીરાજ એને વૃષભ કહેવાય. અને આજે માં ભગવતી વૃષભ પર આવે છે એટલે શિવ અને શક્તિ સાથે
સામાન્ય દરેક શિવાલયની અંદર વૃષભ જે દેવાલય હોય ભગવાન મહાદેવજીનું મંદિર તેના સન્મુખ નંદીરાજ હોય છે. તેનું કારણ છે કે ભાઈ નંદીરાજ છે વૃષભ છે એ ધર્મનું પ્રતીક છે અને ધર્મો રક્ષતી રક્ષિત એવું કહેવાય ધર્મની તમે રક્ષા કરજો ધર્મ તમારી રક્ષા કરશે. એટલા માટે આજે માં ભગવતી શૈલપુત્રી છે એ પ્રથમ વૃષભ વાહિની એટલે વૃષભ પર સવારી થઈ અને ત્રિશુલ અને વરદ કમલ હાથમાં લઈ અને માં ભગવતી દ્વિભુજાવાળી માં ભગવતી શૈલપુત્રી શૈલ નામ પર્વત અને શૈલ નામ પથ્થર પાષાણ અને શૈલપુત્રી એટલે જે હિમાલયો નામ નગાધિરાજ એટલે હિમાલયની એટલે શૈલરાજ એટલે શૈલ એટલે પર્વત પર્વતરાજની જે પુત્રી છે એટલે હિમાલય અને મેનકાની પુત્રી એટલે માં પાર્વતી એટલે જે પાર્વતીનું પ્રથમ જે સ્વરૂપ છે તે શૈલપુત્રીના નામેથી અને એ શૈલપુત્રી એટલે ભાઈ શ્વેત વર્ણ અલંકૃત આજે માં શ્વેત કલરના વસ્ત્ર ધારણ કરી અને વૃષભ વાહિની એટલે ધર્મનું આચરણ કરવા માટે ધર્મ પર સવાર થઈ અને માં ભગવતીના પ્રથમ નોરતે શૈલપુત્રીની પૂજા કરવી એટલે માં ભગવતી પાર્વતીની પૂજા કરવી જે સાત્વિક છે ધર્મનું જે આચરણ કરે છે અને આજના દિવસે માં શૈલપુત્રીની આરાધના કરવા સાથે તેમાં શ્વેત ચંદનમ ચ શ્વેત પુષ્પ શ્વેત વસ્ત્રાદિ અલંકૃત એવું કહે છે કે માં શૈલપુત્રીના પ્રથમ નોરતાના દિવસે સફેદ વસ્ત્ર અર્પણ કરવા જોઈએ માં ભગવતીને સફેદ પુષ્પ અર્પણ કરવા જોઈએ સફેદ ચંદન અર્પણ કરવું જોઈએ અને સાથે સાથે સફેદ મીઠાઈ એટલે દૂધની અંદર બનેલી મીઠાઈ એટલે સફેદ કલરની જે વાનગી છે એટલે સફેદ કલરના પેડા માતાજી અર્પણ કરવા જોઈએ. રસગુલ્લા પણ અર્પણ કરી શકાય એટલે જે પણ દૂધની મીઠાઈ જે શ્વેત વર્ણની જે મીઠાઈ છે દૂધની જ તે મીઠાઈનું નૈવેદ્ય અર્પણ કરવાનું આજના દિવસે વિશેષ મહત્વ છે. કેમ કે માં ભગવતી શ્વેત વર્ણ અલંકૃત છે સાત્વિક રૂપમાં છે એવું કહેવાય ભાઈ 3 3 ને 3 આપણે જો 9 દિવસના 9 ભાગ કરીએ તો પ્રથમ 3 છે એ શક્તિ એટલે મહાકાલીના 3 દિવસ છે બીજા 3 દિવસ છે મહાલક્ષ્મીના છે અને 7મ 8મ અને 9મ આ જે 3 દિવસ છે એ મહાસરસ્વતીના છે અને આ 3 શક્તિ ભેગી થાય એટલે ત્રિગુણાત્મક શક્તિ થાય એટલે જય આદ્ય શક્તિ આપણે જે આરતી ગાતા હોય છે આદ્ય શક્તિ તો આદ્ય શક્તિ કોણ છે તો ભાઈ મહાકાલી છે જે શરીર શક્તિ છે જે આખી યુનિવર્સલને જે ચલાવે છે શક્તિ પ્રદાન કરે છે પ્રાણ પ્રદાન કરે છે તે મહાકાલી જે પરમ જે જીવાત્મા છે એ જીવાત્માનું જે ભરણ પોષણ કરે છે તે ભરણ પોષણ કરવાવાળી શ્રી મહાલક્ષ્મી અને તદ્વ્યામે એવું કહેવાય છે કે પ્રજ્ઞાશક્તિ દરેક પ્રાણી માત્ર જીવ માત્રની અંદર જે મસ્તિષ્કની અંદર જે બિરાજમાન છે એ મહાસરસ્વતી એટલે ત્રિગુણાત્મક શક્તિ આદ્ય શક્તિની જ્યારે આરાધના કરવી હોય ત્યારે આપણામાં સાત્વિકતા સત્વ ગુણની આવશ્યકતા હોય અને સત્વ ગુણ એટલે માં ભગવતી પાર્વતી અને પાર્વતીનું જે રૂપ છે એ શૈલપુત્રી એટલે દુર્ગા સપ્તસતી ચંડીપાઠના અનુસાર એવું કહી શકાય એ પ્રથમ નોરતે શારદીય પહેલા નોરતે શૈલપુત્રી માતાની આરાધના કરવી એટલે માં ભગવતીની પાર્વતીની આરાધના કરવી અને શ્વેત વર્ણ શ્વેત પુષ્પ અને શ્વેત મીઠાઈ દ્વારા માં ભગવતીની જો આરાધના કરવામાં આવે તો ચોક્કસથી પ્રથમ દિવસે આરાધના કરવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને સાત્વિકતા પ્રાપ્ત થાય છે. શરીરના જે રજોગુણ અને તમોગુણ છે એ તમોગુણનો નાશ થતો હોય છે. જી જી એટલે આજે માં ભગવતી શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે અને શૈલપુત્રી પોતાના પૂર્વજન્મમાં દક્ષની પુત્રી હોય છે અને સતી તરીકે પણ અવતર્યા છે એટલે કે માં જગદંબાનું સ્વરૂપ છે. માં જગદંબાના અનેક સ્વરૂપ છે ને અનેક સ્વરૂપને આપણે અલગ અલગ રીતે આપણી મનોકામના પ્રમાણે આપણી આસ્થા પ્રમાણે માં ભગવતીના નામ લઈ અને પૂજતા હોય છે. ત્યારે માં ભગવતીની આરાધનાનું આજે શૈલપુત્રીનું ખૂબ સરસ માહિતી આપી. શાસ્ત્રીજી આ દરમિયાન જે 9 દિવસ દરમિયાન આપણે જે માતાજીની ઘટ સ્થાપના કરીએ છીએ ઘરમાં પૂજા અર્ચના કરીએ છીએ સવાર સાંજ ધૂપ દીપ કરતા હોય છે આ દરમિયાન ખાસ આપણે એ વાતનું શું ધ્યાન રાખવું જરૂરી છે જેથી માતાજીની આપણને અસીમ કૃપા વધુ પ્રાપ્ત થઈ શકે? જી શિવ શક્ત્યા યુક્તો એવું કે ભાઈ આપે જણાવ્યું કે અલગ અલગ સ્વરૂપ છે માતાજીના વર્ણન છે પરંતુ દરેક ભક્તોએ પોતાની માં જગદંબા એટલે જે તમારી કુલાંબિકા છે કુળદેવી છે એ કુળદેવીની આરાધના કરવી જોઈએ. કેમ કે જ્યાં સુધી ઘરની માં પ્રસન્ન નથી હોતી ત્યાં સુધી ડુંગરાવાળી માં પ્રસન્ન થતી નથી. એટલે જન્મ આપનારી માતા અને આપણી જે કુળદેવી છે એ કુળદેવીની સર્વપ્રથમ તો આરાધના કરવી અને 9 દિવસ પર્યંત પવિત્રતા સાત્વિકતા કેમ કે કલયુગની અંદર એવું કહ્યું છે ભાઈ કલૌ ચંડી વિનાયકૌ કલયુગની અંદર શ્રી મહાગણેશ અને માં ચંડિકા એટલે ભગવતી આદ્યશક્તિ શીઘ્ર ફલ આપનાર દેવી છે.
જે વિશ્વેશ્વરી છે, જે જગદ્ધાત્રી છે, સ્થિતિ સંહારને લયની કારણ છે. એટલે ઉત્પત્ત કરવાનું, સર્જન કરવાનું અને સંહાર કરવાનો જે ક્રમ છે એ ત્રિગુણાત્મક શક્તિનો છે. એટલે આ 9 દિવસ સર્વપ્રથમ તો પવિત્રતા, બ્રહ્મચર્યનું પાલન, વ્રત જપના નિયમ અને સિદ્ધાંત, કારણ કે મા ભગવતી નીતિ નિયમ અને સિદ્ધાંત બતાવે છે. તો આ 9 દિવસ પર્યંત સિદ્ધાંત સાથે, નિયમ સાથે, યમ નિયમ આદિ આસન સિદ્ધિ અને આસન સિદ્ધિ અને શુદ્ધિ સાથે જ્યારે ભગવતીની આરાધના કરવામાં આવે તો મા ભગવતી શીઘ્ર પ્રસન્ન થાય છે. સામાન્ય સિદ્ધાંતમાં એવું કહે છે, ભાઈ 8 વાગે આપણે જપ કરવા બેસતા હોય તો નિત્ય 8 વાગે જ બેસવું. રક્ત કલરનું આસન હોય તો શ્વેત કલરનું આસન હોય તો શ્વેત કે રક્ત નિત્ય એક જ આસન રાખવું. શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, શુદ્ધ મન રાખવું અને શુદ્ધ મન રાખીને માતાજીનો દીપ, ધૂપ, દીપ ઇત્યાદિ કરી અને સંકલ્પ સાથે કે ભાઈ હું આજે નિત્ય 5 માળા કરીશ તો આજે પણ 5 કરવાની, આવતીકાલે પણ 5 કરવાની. નિત્ય એક જ સમાન, ન્યૂનાતિરિક્ત, ના અધિક કે ન વધારે, એટલે ઓછું પણ નહીં અને વધારે પણ નહીં. સમાન સંખ્યાની અંદર જો નિયમિતતાપૂર્વક અનુષ્ઠાન કરવામાં આવે તો જરૂરથી માં શીઘ્ર પ્રસન્ન થાય છે. અને તેની સાથે પવિત્રતા અને શરણાગતિનું સવિશેષ મહત્વ છે. આપણે કાલે અથવા તો 1-2 દિવસની અંદર શરણાગતિ શું છે મા ભગવતીની, કેમ કે શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે તે વિશે જાણીશું કે શરણાગતિ કેવી રીતે આવે, કેવી રીતે ગરબા રમવાનું કારણ શું છે. કે ભાઈ નવરાત્રિની અંદર જ શારદીય નવરાત્રિ મહોત્સવ ઉજવાય છે, તો મહોત્સવની અંદર કેમ ગરબા રમવાના? શક્તિઓ એટલે સ્ત્રીઓ, જે બહેનો દીકરીઓ હોય છે, નિત્ય દિવસે પ્રાતઃ ઘરના નિત્ય કર્મ, નોકરી વ્યવસાય કરતા હોય કર્મ કર્યા પછી પણ રાત્રે ગરબા ગાય છે. તો આટલી ઉર્જા કેવી રીતે આવે છે, કેમ આવે છે, એ વિશે પણ આપણે જાણીશું. પરંતુ 9 દિવસ પર્યંત પવિત્રતા, શુદ્ધતા, સ્વચ્છતા, નીતિ નિયમ અને સિદ્ધાંતને જો પાલન કરવામાં આવશે તો જરૂરથી નવી શક્તિનો પાવર પ્રાપ્ત થશે. શરીરની અંદર જે કંઈ રોગ હશે ને એ તમામ રોગ નષ્ટ થશે. જે બીમાર વ્યક્તિ છે અને બીમાર વ્યક્તિ પણ જો શ્રદ્ધાપૂર્વક મા ભગવતીની આરાધના કરશે તો જરૂરથી આ 9 દિવસની અંદર આરાધના કરવાથી શરીરની અંદર રહેલી જે મલિનતા છે, રોગ છે કે પીડા છે, એ તમામ ગ્રહ નક્ષત્ર પીડા દ્વારા અથવા તો જે રોગ છે એ રોગ પણ નાશ થતો હોય છે. કેમ કે નવી ઉર્જા આવે અને નવી ઉર્જા હંમેશા જૂની ઉર્જાને નષ્ટ કરતી હોય છે. એટલે અનિષ્ટ દૂર કરી અને માતાજીનું કૃપા દ્વારા કલ્યાણ થતું હોય છે. એટલે શરણાગતિ એ શ્રેષ્ઠ ભક્તિ છે. 9ધા ભક્તિમાં પણ એક ભક્તિ છે જેને આપણે શરણાગતિ છે. તો મા જગદંબા આપની જે કુળદેવી હોય, કુલદેવતા હોય, તેને શરણે જઈને પવિત્રતાપૂર્વક જો માતાજીની આરાધના કરવામાં આવે અને નવલા નોરતા એટલે ગરબાનો આનંદ લેવામાં આવે તો જરૂરથી નવી શક્તિની પ્રાપ્તિ થતી હોય છે, નવી ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. જી, નવ નોરતા દરમિયાન તો શાસ્ત્રીજી અત્યારે દરેક 3 થી 4 વર્ષનું બાળક હોય કે પછી વૃદ્ધ માણસ હોય, દરેક લોકોને એક ગરબાનો અનેરો આનંદ હોય છે ને દરેક લોકો આ ગરબા ઝૂમે છે ત્યારે દરેક જે દુઃખ છે તે દૂર થતા પણ હોય છે અને ભૂલી પણ જતા હોય છે મા ભગવતીની આરાધના સમયે. ત્યારે આજે આ પહેલું નોરતું છે શાસ્ત્રીજી. આ સાથે જ એમ પણ કહેવાય છે કે હિન્દુ ધર્મમાં અનેક તહેવારો છે, એક બાદ એક તહેવારો ચાલુ જ હોય છે અને દરેક તહેવારનું આગવું મહત્વ રહેલું છે, વિશેષ મહત્વ રહેલું છે. પહેલા શ્રાવણ માસ હોય તો એનું મહત્વ અલગ છે, ગણેશ પૂજાનું અલગ મહત્વ છે, શ્રાદ્ધનું આપણે જોયું તેનું મહત્વ અલગ છે અને હવે સૌથી લાંબો તહેવાર જે માં ભગવતીની આરાધનો એટલે કે નવરાત્રિ, જે 9 નોરતાનો જે દિવસ છે તે પણ કંઈક વિશેષ મહત્વ રહેલા છે. આપણે દરરોજ આ વિશેષ મહત્વનું અલગ અલગ દિવસે મહત્વ જાણીશું. આજે પ્રથમ દિવસે માં શૈલપુત્રીનું તમે જણાવ્યું તેનું પણ વિશેષ મહત્વ, આ સાથે ઘટ સ્થાપના કઈ રીતે કરવી તેના વિશે પણ જણાવ્યું. એક તમારી પાસે હું જાણવા માંગીશ શાસ્ત્રીજી, નાનો એવો મંત્ર કે જે આપણે ચાલતા હરતા ફરતા માં ભગવતીની આરાધના કરી શકીએ આ 9 દિવસ દરમિયાન, ગમે તે સમયે કરી શકીએ અને લોકો પૂજા પાઠ દરમિયાન પણ એ મંત્રથી માં ભગવતી આપણને આશીષ આપે છે અને ખરેખર એ મંત્ર જે છે તે જીવનમાં ઘણો બધો ફરક લાવે છે. એક એવો નાનો મંત્ર અમારા દર્શક મિત્રોને જણાવશો જેથી સૌ 9 દિવસ દરમિયાન ભલે તેમની પાસે સમય ન હોય પરંતુ ચાલતા હરતા ફરતા માં ભગવતીની આરાધના એ મનોમન કરી શકે. જી, એક સામાન્ય આપણે વાત કરીએ કે ભાઈ નાનું બીજ હોય ને તો બીજમાંથી જ હંમેશા મોટું એક વિશાળ વૃક્ષ બનતું હોય છે. એટલે મા ભગવતીની વિશેષ આરાધના બીજાક્ષરી મંત્ર દ્વારા જો કરવામાં આવે તો ચોક્કસથી મા ભગવતી પ્રસન્ન થાય છે. એટલે જે નવાર્ણ મંત્ર છે એ નવાર્ણ મંત્રની શ્રેષ્ઠ આરાધના છે. જો આપને ગુરુ દીક્ષા હોય ને ગુરુ મંત્ર હોય તો એ કરશો તે સવિશેષ લાભ આપશે અને એ ન હોય
તો આજે જે પ્રથમમ શૈલપુત્રી છે એ શૈલપુત્રી એટલે માં ભગવતી પાર્વતીનું સ્વરૂપ છે. તો આજના દિવસે શુદ્ધ સાત્વિકતા પ્રાપ્ત કરવા માટે ઓમ રીમ શિવાય નમઃ, ઓમ રીમ શિવાય નમઃ. આ જે મંત્ર છે, રીમ બીજ માયા મંત્ર છે, ઓમ યુનિવર્સલનો મૂળ મંત્ર છે અને સર્વશ્રેષ્ઠ મંત્ર છે જે ઓમકારના રૂપમાં છે. અને શિવાય એટલે બા ભગવતી શિવ અને શક્તિ, અને નમઃ સંબોધન છે એટલે ઓમ રીમ યોગ માયા સાથે ઓમ રીમ શિવાય નમઃ, ઓમ રીમ શિવાય નમઃ, ઓમ રીમ શિવાય નમઃ. જો આ મંત્રનું રટન આજે પ્રથમમ શૈલપુત્રીના દિવસે જો કરશો તો ચોક્કસથી આજના દિવસનું પ્રથમ નોરતાની જે ઉર્જા છે, જે મહોત્સવનું જે પર્વ સાથે જે મુહૂર્તની જે ઉર્જા છે, એ મુહૂર્તની ઉર્જા અને શિવ શક્તિની કૃપા પ્રાપ્ત થશે. કેમ કે નવરાત્રિની અંદર શરીર છે એ શિવ છે અને શરીરની અંદર પાવર ઉર્જા પ્રાપ્ત કરવી તે શક્તિ છે. એટલે શિવ અને શક્તિનો સમન્વય થાય એટલે ઓમ રીમ શિવાય નમઃ જો મંત્રનો જપ આજે કરશો તો જરૂરથી આપને માં ભગવતીની અસીમ કૃપા પ્રાપ્ત થશે. જી, ઓમ રીમ શિવાય નમઃ. જી. આજના દિવસે આ મંત્ર જપ છે તે અત્યારે માણસ પાસે એટલો સમય નથી હોતો ભાગદોડમાં કે માતાજીને બેસીને 1-2 કલાક સુધી તેની આરાધના કરી શકે. જો થઈ શકે તો બહુ જ સારું કહેવાય, પરંતુ જો મનમાં ને મનમાં આ જાપ કરવામાં આવે હરતા ફરતા તો આ મંત્રથી પણ તેને માં ભગવતીની અસીમ કૃપા પ્રાપ્ત થતી હોય છે. શાસ્ત્રીજી, આપણે દરરોજના અલગ અલગ દિવસનું મહત્વ જાણીશું. આજે તમે શૈલપુત્રીનું જણાવ્યું, આ સાથે ઓમ રીમ શિવાય નમઃ જે મંત્ર આપે જણાવ્યો એ પણ ખૂબ જ સરસ છે અને મંત્રનું જપ તપ કરવાથી માની અસીમ કૃપા પ્રાપ્ત થશે. શાસ્ત્રીજી, દરરોજના આપણે અલગ અલગ મહત્વ વિશે, માં ભગવતીની આરાધના વિશે આપણે જાણીશું. અત્યારે કાર્યક્રમમાં બસ આટલું જ. ત્યારે જો તમે આજનો આ કાર્યક્રમ જોવાનું ચૂકી ગયા છો અને કોઈ પણ તમારા મનમાં પ્રશ્ન છે તો તમે અમારો 3:30 વાગ્યે ભાગ્ય લાભ જે કાર્યક્રમ આવે છે દક્ષિત શાસ્ત્રીજી સાથેથી, તેમાં તમે અવશ્ય માં ભગવતીને જે કોઈ પણ પ્રશ્ન તમે એમને લગતા પૂછી શકો છો. નવલા નોરતાના તે પણ તમને અહીંથી જવાબ મળશે. ને આ સાથે અમારું જો કાર્યક્રમ જોવાનું ચૂકી ગયા છો તો ફરીથી તમે નિહાળી શકશો આજે યુટ્યુબ ચેનલ ઉપર KTV ન્યૂઝ ગુજરાતી પર. આ સાથે અમારું બીજું આઈડી છે KTV ન્યૂઝ ગુજરાતી 280. ફરીથી તમે અમારો આ કાર્યક્રમ નિહાળી અને દક્ષિત શાસ્ત્રીજીએ શું કહ્યું છે તે જાણી શકો છો. તો આજના કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. આપનો દિવસ શુભ રહે તે મનોકામના સાથે. જય માતાજી.